તો મિત્રો મારા રિવ્યુ તમે આપી દીધા, પણ હવે આપણે કસ્ટમરના જે જેન્યુઅન રિવ્યુ હોય ને એ પણ અહીંયા લઈ લેશું. તો આપનું નામ જણાવો. મારું નામ જલ્પેશ કાપડિયા. અને તમે અહીંયા કેટલા ટાઈમથી જમવા આવો? અંદાજે 6 વર્ષ જેવું કરું, 6 થી 7 વર્ષ રેગ્યુલર આવું છું. બપોરે તો હોય જ છે, ક્યારેક ક્યારેક સાંજે પણ આવું. વાહ ભાઈ વાહ. એટલે અહીંનું ફૂડ તમને બહુ ગમતું લાગે? ફૂડ અને સર્વિસ બે બહુ સરસ છે. ફૂડમાં તો આપણે ગુજરાતી છીએ, આપણો ટેસ્ટ છે અને ઘર જેવું છે. ઘરે મસાલા વગર આવું નથી કે થોડા વર્ષો પછી આપણે તકલીફ થાય કોઈ શરીરમાં. સ્વાસ્થ્ય માટે સારું છે અને બહુ સરસ છે અને સર્વિસ તો ગુડ છે. અચ્છા, એટલે તમે આટલામાં જ કઈક જોબ કરતા હશો? હા, હું બહુ મારી ભાવનમાં જોબ કરું છું. એટલે ભાવનગરના છો કે? બાજુ મોવાનું. અચ્છા, અહીંયા નોકરી છે મારી ભાવનગર. બહુ એટલે અહીંયા સારું પડે? નજીક પડે છે અને સર્વિસ પણ સારી છે. તો ગાઈઝ, કસ્ટમરના જે રિવ્યુ હતા એ એકદમ પોઝિટિવ હતા. એની ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે. તો તમે પણ ચોક્કસ એકવાર અહીંયા મુલાકાત લેજો, ખરેખર મજા આવશે. મેં પણ અહીંયા ભરપેટ ખાધું છે, બહુ મજા આવી. એકદમ ઘર જેવું ભોજન અને બધું જ ગરમા ગરમ આપે તમને, એટલે એકવાર જરૂર અહીંયા પધારજો. તો ભાઈ આપણે શિવશક્તિ રેસ્ટોરન્ટમાં જમી લીધું, બહુ જ મજા આવી. પણ ખાને કે બાદ કુછ મીઠા હો જાય કહેવાય ને, તો અહીંયા તમે આવશો ને એટલે જમીને તમને અહીંયા સોડા મળવાની છે, જ્યુસ મળવાનું છે, બધી જ વસ્તુ તમને મળી જવાની છે. અને તમારી સામે લાઈવ બનાવીને જ આપશે. જ્યુસર પણ પડ્યું છે સામે, અને પાછળ સોડાનું મશીન છે, એટલે તમને એ બધી વસ્તુ પણ અહીંયા મળી જવાની છે. જ્યુસમાં તમને મિક્સ ફ્રૂટ, કાજુ, ચીકુ, કાજુ અંજીર, કાજુ દ્રાક્ષ, બધી જાતના, મોસંબી, સંતરા, એ દૂધ કોલ્ડ્રિંકમાં પણ તમને મળવાનું છે. એટલે ચોકલેટ, શાહી ગુલાબ, મેંગો, કેસર, પિસ્તા, બદામ, બધી જાતના. અને અહીંયા સોડાનું મશીન છે, એટલે બધી જાતની તમને સોડા પણ મળવાની છે. લીંબુ સોડા પણ મળશે, લીંબુ છે એટલે. અને લીંબુ શરબત હોય કે પછી તમારે કોઈ પણ ઓરેન્જ શરબતની પીવું હોય તો એ પણ તમને મળી જવાનું છે. અને જ્યુસ તમને અહીંયા લાઈવ બનાવીને જ આપશે. હેલો મિત્રો, ફરી એક નવા અને મજેદાર વિડીયોમાં સ્વાગત છે. અને હું આજે આવી ગયો છું એવી જગ્યાએ જ્યાં દરરોજ બપોરે એટલા માણસો જમે છે પેટ ભરીને, અને એટલું સ્વાદિષ્ટ જમવાનું મળે છે. અને હું આવ્યો છું શિવશક્તિ રેસ્ટોરન્ટમાં, જે આમથી રસ્તો છે ને નિર્મલનગર ડાયમંડ મેડિકલ વાળો ખાંચો આવે ને એ બાજુ પડે છે. અને આ સાઈડ જગત બટેટા વાળા જે પ્રખ્યાત છે. અને અંબિકા ડાયમંડ હાઉસ ની એક્ઝેક્ટ સામે આવેલું છે. તો આપણે પૂરેપૂરી ડિટેલ આજે જાણશું, અને ટાઈમ શું હોય છે, બંને ટાઈમ જમવાનું મળે છે, અને કઈ રીતનું ત્યાં હોય છે, કઈ રીતની અનલિમિટેડ કે લિમિટેડ ડીશ છે, એ બધું આપણે અંદર જઈને જાણશું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ, અત્યારે આપણે શિવશક્તિ રેસ્ટોરન્ટના કિચનમાં જ આવી ગયા છીએ, અને હવે આપણે શેઠ આગળથી માહિતી મેળવશું કે આજના મેનુમાં શું શું છે. તો શેઠ જણાવો. મેનુમાં બટેટાનું શાક રસાવાળું, પછી ઊંધિયું, મગનું શાક છે, રીંગણનો ઓળો છે સીઝન પ્રમાણે, અને સેવ ટમેટા, પછી રજવાડી ઢોકળી, જે આપણે કાઠિયાવાડી છે શાક, રજવાડી ઢોકળીનું શાક, દાળ ભાત, આપણા ગુજરાતી દાળ ભાત. અને રોજ આ મેનુ હોય કે રોજ ચેન્જ હોય? રોજ ચેન્જ હોય. ઊંધિયું કન્ટિન્યુ હોય અને સીઝન વાઇઝ ઓળો હોય, અને જે રીતનું સીઝન હોય એ પ્રમાણે અમારું મેનુ ફરતું રહે. બાકી ઊંધિયું તો ડેઈલી 365 દિવસ ઊંધિયું ડેઈલી હોય. બાકી અત્યારે શિયાળો છે એટલે અત્યારે ઓળો મળી જાય. એટલે કે ભરેલા રીંગણાનું શાક હોય, રીંગણા બટેટાનું શાક હોય, ભીંડાનું શાક હોય, જે સીઝનમાં વસ્તુ આવતી હોય એ પ્રમાણે અમે બધા મેનુ ડિસાઈડ કરી. તો ગાઈસ, શિવશક્તિ રેસ્ટોરન્ટની જેટલી પણ આઈટમ છે ને એ ટેબલ ઉપર આપણે મંગાવી લીધી છે, અને આપણે ઓનર સાથે જોડાઈ ગયા છીએ. હવે થોડી ઘણી આપણે ડિટેલ લઈ લઈશું. તો આપણે અહીંયા પહેલા તો એ કે શિવશક્તિ રેસ્ટોરન્ટ આપણે કેટલા ટાઈમ પહેલા ચાલુ કર્યું, કેટલા વર્ષો છે? શિવશક્તિને અમારે 1974 થી.
લગભગ અંદાજે 50 વર્ષ જેવું થઈ ગયું અહીંયા નિર્મળનગરમાં નિર્મલનગર પ્રોપર. પેલા અમારે એક નાની દુકાન હતી, એની પછી બીજી લીધી, એવી રીતના કરીને અમે થોડી આ લાઈનને થોડો ગ્રોથમાં લીધો. અને અહીંયા આપણે શોપ સવારે ક્યારે ખુલે ને રાત્રે ક્યારે બંધ થાય? સવારે અમારે 9 વાગે ખુલે, પણ જમવાનું અમારે 11:30 વાગે કમ્પ્લીટ. 11:30 થી અમે કસ્ટમરને પ્રવેશ કરવા દઈ અને બપોરના 4 વાગ્યા સુધી, અને સાંજે 7 વાગે ચાલુ થાય અને 9:30 સુધી કસ્ટમરને અમારે એન્ટ્રી હોય. અને બંને ટાઈમ જમવામાં કઈ રીતના હોય છે આપણે કે એમાં લિમિટેડ હોય, અમારે ફિક્સ થાળી હોય, રોટલી શાક હોય, ઊંધિયું પૂરી હોય, દાળ પૂરી હોય, ઓળો રોટલો હોય સીઝન પ્રમાણે, શ્રીખંડ પૂરી હોય, રસની સીઝન હોય તો ઉનાળામાં રસપુરી હોય, મઠો હોય, એવી સીઝન વાઇઝ અમારે આઈટમ ફરતી છે. અને ફિક્સ થાળીમાં કેટલા શાક રોટલી કઈ રીતનું આવે? સપોઝ કોઈને ફિક્સ થાળી ના ખાવી હોય, હા, કોઈ ઓછું ખાય એવો માણસ કોઈ આવે કદાચ ફિક્સ થાળી ન ખાઈ શકે તો એ અલગથી ખાવું હોય. હા, એમાં રોટી સબ્જી પણ મળી જાય. એમાં સબ્જીના અમારે રેગ્યુલર સબ્જીના 40 રૂપિયા છે, કોઈ પણ સબ્જીના, અને રોટલીના 7 રૂપિયા. એવી રીતના અલગથી જેમને જે ખાવું હોય એ રીતનું એ રિક્વાયર કરી શકે. ચિકન ખાવું હોય તો એના 35 રૂપિયા. એવી રીતના અમારે અલગ અલગ રીતનું જે જમે એ રીતનું બિલ બને. અને દરરોજ સબ્જી કેટલી હોય આપણે? સબ્જી અમારે દરરોજ 8 થી 10 હોય. 8 થી 10 સબ્જી હોય, દરરોજ અલગ અલગ હોય. એમાં સીઝન વાઇઝ ની સબ્જી આવી ગઈ, લીલોતરી હોય, કઠોળ હોય, કઠોળ લીલોતરી કમ્પલસરી હોય, ઊંધિયું કમ્પલસરી હોય. કે આજે સપોઝ આજે મગ બનાવ્યા છે તો આવતીકાલે અમે ચણા દેશી બનાવશું. દહીંની તીખારી હોય, રીંગણ ભરેલા હોય, ભીંડાની સબ્જી હોય, એવી રીતના અલગ અલગ અમારે એ રીતના બનાવી. અને આ જે રીંગણાનો ઓળો છે એ તો સીઝન પૂરતો શિયાળામાં. હા, શિયાળામાં. અને રેગ્યુલર અમારે આમ પાછા રીંગણા ભરેલા હોય, આખા રીંગણા ભરેલા. અને અત્યારે આપણે તો બપોરે આવ્યા છીએ એટલે દાળ ભાત છે, તો રાત્રે કઈ રીતે હોય? રાત્રે પણ અમારે દાળ ભાત ને કઢી ખીચડી બે હોય, બંને હોય. ભાખરી હોય, રોટલા હોય, રોટલી હોય. દિવસે અમારે રોટલી, પૂરી, પરોઠા, બાજરાનો રોટલો એ રીતનું અમે. અને કોઈને તમને ઓર્ડર દેવો હોય, પાર્ટી હોય, ફંક્શન હોય કઈ, તો તમે એને કઈ રીતે પ્રોવાઈડ કરો? અમે એમના મેન્યુ ઉપર ડિસાઈડ કરીએ. એમનો જે રેટ થાય ને મેન્યુ ઉપર ડિસાઈડ હોય, કેટલી સંખ્યા છે એની ઉપર ડિસાઈડ થાય. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, સિંધી બધી રીતનું ફૂડ અમે બનાવી શકીએ. અને જેટલી ક્વોન્ટિટી હોય 500, 1000, 1500 માણસોની અમે ઓર્ડર લઈએ છીએ. તો તમને ઓર્ડર કોઈને કરવો હોય તો તમારી સુધી પહોંચે કઈ રીતે? એટલે તમારો મોબાઈલ નંબર? અમારે એવું છે કે અમારે મોબાઈલ નંબર બી છે, અને કસ્ટમર અમારી પાસે જે ઓર્ડર કરાવતા તો એકબીજા થ્રુ એ લોકોનો લિંક હોય. મોબાઈલ નંબર તમે બોલી જાવ વિડીયો જોતા હોય. હા, તો એમને કોઈ પણ ઓર્ડર દેવું હોય શુભ પ્રસંગમાં તો નંબર છે 9586843880. એમાં અમે જે રીતની કસ્ટમરની હોય રિક્વાયરમેન્ટ કે અમારે આવી રીતનું જોવે છે કે સ્વીટ સાથે ફરસાણ હોય, 2 સબ્જી હોય, લાઈવ રોટલી હોય, પૂરી હોય, મિની ઢોસા હોય, મંચુરિયન હોય, અને સિંધી પણ અમે મેનુ બનાવીએ છીએ. એટલે મેનુ પ્રમાણે એનો રેટ? હા, મેનુ પ્રમાણે ને સંખ્યા પ્રમાણે એ રીતનો અમારો એમને રેટ હોય. એટલે કોઈને ભાઈ લગ્ન પ્રસંગ હોય, પાર્ટી ઓર્ડર હોય કે કઈ નાનું ફંક્શન કરવું હોય, ઓર્ડર દેવો હોય તો તમારે અહીંયા આવવાનું અથવા ફોન ઉપર પહેલા વાત કરી લેવાની, એમાં ડિટેલ મળી જશે. બાકી તમારું જે મેનુ હોય એ રીતના તમારો રેટ એનો ડિસાઈડ થતો હોય છે. તમારું જે તમારે મેનુમાં 1 સ્વીટ રાખવું છે, 2 રાખવા છે, એટલે તમે રાખી શકો. એનો રેટ પણ એ રીતના અહીંયા ફિક્સ થતો હોય છે. તો એ પણ એક તમે ખાસ નોંધ રાખજો. અને જે મોબાઈલ નંબર છે ને ડિસ્પ્લે ઉપર દેખાય છે તમને, તે મોબાઈલ નંબર સેવ કરી લેજો, જેથી ભવિષ્યમાં તમારે કોઈ પાર્ટી ઓર્ડર કે ફંક્શન ઓર્ડર આપવો તો એ તમારે કામ લાગે. અને આપણે મીઠાઈમાં અહીંયા કઈ રીતના હોય છે? મીઠાઈમાં અમારે રેગ્યુલર શ્રીખંડ હોય, ગુલાબજાંબુ હોય, ચોરમાના લાડવા હોય, એ અમારે રેગ્યુલર હોય. પછી સીઝન વાઇઝ ફરતી રહે. એમાં જે શ્રીખંડ છે, ગુલાબજાંબુ છે, એ ફરતું રહે જે રીતનું મિષ્ટાન. અને બીજું સીઝન આવે તો કેરીનો રસ હોય, મઠ્ઠો હોય, એ રીતનું મિષ્ટાન હોય મેનુ. અને બીજું એક પૂછવાનું કે ભાઈ સ્ટુડન્ટ માટે કઈ સ્કીમ તમે? હા, સ્ટુડન્ટ માટે અમારે એવી સ્કીમ છે કે આજે જે અમે 85 રૂપિયા ફિક્સ થાળી આપીએ છીએ, એ સ્ટુડન્ટ માટે એમને 10 ટાઈમનું એક કાર્ડ આવે, એમને 800 રૂપિયા દેવાના અને એને અનલિમિટેડ જમવાનું 10 વખત. એટલે એને પર ડિશ 80 રૂપિયામાં અનલિમિટેડ પડે. બાકી બધા માટે જે 85 રૂપિયા, હા, એ લિમિટેડ હોય 85 રૂપિયા, અને સ્ટુડન્ટ માટે અનલિમિટેડ 80 રૂપિયામાં પડે. 800 રૂપિયાનું એક કૂપન નીકળે,
જેમાં એ ગમે ત્યારે આવે અને જે રીતનું જમ્યા હોય એ રીતનું સાઈન કરી નાખે કે આજે 24 તારીખ છે તો આજની સાઈન એ કરી નાખે. 25 થઈ તો 25 માં આવ્યા તો જમી લે. એવું કમ્પલસરી નહીં કે એમને 10 દિવસમાં પૂરું કરવાનું. હા એની 3 મહિનાની લિમિટ હોય. 3 મહિનામાં ગમે ત્યારે સવાર સાંજ ગમે ત્યારે આવીને એ જમી શકે, કોઈ બંધણીમાં નહીં. એટલે તો આ સ્ટુડન્ટ માટે છે ને એક બહુ સારી સ્કીમ છે કે ભાઈ સ્ટુડન્ટ માટે પાસ લેવાનો હોય છે. પાસ બરોબર? લેવાનું આવે છે. એ પાસ લ્યો તમે એટલે 10 વખત તમે અહીંયા આવો, 10 વખતની એની ઓલી હોય છે વેલિડિટી. તમે 10 વખત જમવા આવી શકો ને જે લિમિટેડ ફિક્સ થાળી છે ને એમાં તમે અનલિમિટેડ ખાઈ શકો ને એ પણ 80 રૂપિયામાં. બાકી નોર્મલ 85 રૂપિયા ભાવ છે. બરોબર? ફિક્સ ના 85 છે. તો સ્ટુડન્ટ ને જે પાસ કઢાવે એમને 800 રૂપિયા પેલા પે કરવાના થાય અને એને 10 ટાઈમ ગમે ત્યારે આવીને જમી જવાનું 3 મહિનામાં 3 મહિનાની વેલિડિટી. વેલિડિટી. અને સપોઝ હું જમવા આવું છું, મારે ફિક્સ થાળી મંગાવી પણ મને હજી ભૂખ છે ને મારે કઈ બીજું મંગાવવું હોય તો એ એક્સ્ટ્રામાં મળી જાય. એક્સ્ટ્રામાં મળી જાય. તમે સમજો 4 રોટલી જોડે આવે છે એની જગ્યાએ 2 રોટલી મંગાવો તો 7-14 રૂપિયા એક્સ્ટ્રા થાય. 10 રૂપિયા પાપડ ના થાય. મિષ્ટાન મંગાવ્યું તો જે મિષ્ટાન જે રીતનું હોય એ રીતના થાય. એ શ્રીખંડના 35 રૂપિયા છે. ગુલાબજાંબુની ડીશના 20 રૂપિયા છે. 2 પીસ આવે એમાં. એટલે એવી રીતના જે રીતનું તમે એક્સ્ટ્રા મંગાવો એ રીતનું એમાં ચાર્જ લાગે છે. ઓકે. અને હવે આપણે એક અહીંનું પ્રોપર એડ્રેસ મને જણાવી દો. અહીંયા હીરા બજાર નિર્મલનગર શેરી નંબર 1 ની સામે. થેન્ક યુ. તો ભાઈ હવે આપણે બધી ડિટેલ તો લઈ જ લીધી છે. હવે હું તમને છે ને ચાખીને રિવ્યુ આપી દઈશ એનું ભોજન કેવું છે, એનું ફૂડ કેવું છે. બરોબર? તો ભાઈ આપણે રિવ્યુ પહેલા હું તમને આપી દઈશ. ભાઈ સબ્જી તો ઘણી બધી પડી છે પણ આજે હું રિવ્યુ એવા આપીશ કે જે આપણા ભાવનગર ને આખા ગુજરાતનું જે ફેવરિટ સબ્જી હોય ને સેવ ટમેટા એના જ રિવ્યુ આપીશ તમને. આપણું બધાનું ગુજરાતીનું ફેવરિટ એવું સેવ ટમેટા અને એકદમ ઘર જેવો સ્વાદ છે. તો અહીંયા લોકો છે ને આ હીરા બજારમાં પ્રોપર છે શિવશક્તિ રેસ્ટોરન્ટ. એટલે હીરામાં જે લોકો જે બહારથી ગામડેથી આવતા હોય ને ઘણા લોકો એવા છે જો રોજ બહાર જમતા હોય એ બધા તો અહીંયા જમે જ છે. પણ તમે લોકો જો હીરામાં કદાચ નો બીજા કોઈ નોકરી ધંધે કરતા હોય ને બહારથી આવતા હોય ને ટિફિન નો લાવતા હોય ને તો અહીંયા એકવાર ટેસ્ટ કરવા જરૂર આવજો. કેમ કે અહીંયા તમે કાયમ આવશો, ઘર જેવો સ્વાદ મળશે અને પ્લસ એકદમ રીઝનેબલ રેટમાં તમે ફૂલ પેટ જમી શકશો. તો અહીંયા એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. અને મને તો અહીંયા બહુ મજા આવી. આ વિડીયો અહીંયા પૂરો કરીશ. આ વિડીયોને વધુ શેર કરજો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી જાય. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.